નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢના ઘેડ પંથકમાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। મંતવ્ય ન્યૂઝની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, ખેડૂતોને મોટે પાયે નુકસાન થયું છે। વરસાદના 3 દિવસના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સામર વિસ્તારમાં આવ્યો છું। અહીંયા બહુ પાણી આવે છે અને રસ્તામાં ઉતરવા માટે બહુ તકલીફ પડે છે અને જાણે પાણી તમે એમ કહો તો જાણે એમ થાય કે મીઠો દરિયો ભર્યો છે અને અમારી માંગ એક જ છે, નદી નાળા પહોળા કરાવો અને રસ્તાને એટલે અમારે તકલીફ આવવા જવા માટે તમારા પૂરતી રહે નહીં। પરિસ્થિતિ બહુ મુશ્કેલી રહી। ક્યાં અવર જવર થાય નો, આ ગામમાંથી આ ગામમાં જવાય, ક્યાંય જે જગ્યાએ હોય એ જગ્યાએ પડ્યા રહીએ, પબ્લિકને ક્યાંય અવર જવર થાય નહીં। પાણી 20 થી 25 દિવસ સુધી પાણી ભરી તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। આદર્શ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા। પોલીસ અધિકારીઓના નિવાસે પણ પાણી ભરાયા છે। 15 મિનિટના વરસાદે તંત્રની પોલ ખોલી। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા છે। થોડા વરસાદે જ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। મહાનગરપાલિકાનો વિકાસ છે દેખાઈ રહ્યો છે। ખાસ કરીને જોઈ શકાય છે આ આદર્શ સોસાયટી છે, આ વીવીઆઈપી સોસાયટી છે, જ્યાં ઘૂંટણ કરતાં વધારે પાણી લાગી ગયું છે। થોડાક સમયને વરસાદમાં હાલ તો અહીંયા જે વિસ્તાર છે આખો વિસ્તાર જલમગ્ન થઈ ગયું છે। જોઈ શકાય છે એક નહીં આખી વિસ્તાર છે જે હિસાબે પાણી થઈ ગયું છે। કશે ને કશે વાત કરીએ જે હિસાબે આ સુરત મહાનગરપાલિકાનો વિકાસ છે તે વિકાસને નામે કરેલા વાદા છે, કેમ કે આ જે આખો વિસ્તાર છે એ પાણીથી ગયું છે। જોઈ શકાય છે આખી વિસ્તારમાં પાણી છે। આદર્શ સોસાયટી છે જ્યાં થોડાક દૂરમાં જે સુરત પોલીસ કમિશનરને બંગલો છે, સુરતને તમામ પોલીસ અધિકારીઓને બંગલો છે। જોઈ શકાય હવે પાણી છે એ ઘૂંટણથી વધારે પાણી થઈ ગયું છે। જ્યાં ઉચલા વિસ્તાર છે ત્યાં પણ પાણી છે। આ છોકરાઓ આવી રહ્યા છે, જોઈ શકાય છે કેટલા પાણીમાં આવી રહ્યા છે। જે હિસાબે ખાસ કરીને વાત કરીએ સુરત શહેરની જે આદર્શ સોસાયટી છે, આદર્શ સોસાયટીના આ જે રસ્તા છે એના પર જે પાણી છે એ ભરાઈ ચૂક્યા છે। જે હિસાબે વાત કરીએ કે મોટા જગ્યા પર બેન ક્યાંથી આવી રહ્યો છે, કેટલા પાણી છે? हम ट्रेनिंग में गए थे, वहाँ पे बेसमेंट में भी पूरा पानी भर चुका है। हर जगह पूरा मतलब आधी एक्टिवा पूरी डूबी हुई है। पानी पूरा भर गया है। कौन सा सोसाइटी है? प्रकाश सोसाइटी। आदर्श सोसाइटी में आता है। हाँ, यहाँ तो सब वीआईपी विस्तार है, तो भी इतना पानी भर गया। इतना बरसात पड़ी तो क्या करोगे? ये महानगर पालिका का विकास है। ये तो महानगर पालिका ठीक है, लेकिन बारिश इतना पड़ी बेटा ना कि जो महानगर पालिका से ये रोड नहीं, रोड पर स्विमिंग पूल बनाવ્યું છે। જે હિસાબે જે લોકો છે એ અહીંયા એમ કહી રહ્યા છે કે આ આદર્શ સોસાયટીમાં મોટા પ્રમાણમાં અહીંયા વીવીઆઈપી વિસ્તાર કહેવાય, વીઆઈપી લોકો રહે છે, પણ હાલ અહીંયા જે સુરત મહાનગરપાલિકા છે તે રોડ નહીં સ્વિમિંગ પૂલ બનાવ્યું છે એમ કહી શકાય છે, કેમ કે આ રોડ પર ઘૂંટણથી વધારે પાણી લાગી ગયું છે। જે હિસાબે વાત કરીએ કે આ આદર્શ સોસાયટીમાં જે રહેતા લોકો છે એને કેવું એવું છે કે હાલ અમે અહીંયા જે રોડ છે રોડ હવે दिखाતું નથી, खाली पानी दिखाई, इसलिए स्विमिंग पूल में रहे थे। वाले लोगों की वजह से बंद हो गई क्योंकि गटर खुले हुए नहीं है और उन लोग को पता था कि बारिश आने वाली है, तो वो लोग ने सब व्यवस्था करके नहीं रखी। महानगर पालिका के पुल की वजह से सब? हाँ, उनकी वजह से ही हुआ है। अभी गाड़ी धक्का मार के ले जाना। हाँ, अभी ये आप देख सकते हो, आप दिखाओ उधर आगे। कितना विकास दिख रहा है? विकास कितना है? थोड़ा भी विकास नहीं है, जीरो विकास है। प्री મોન્સૂનને કામગીરીના મોટા દાવા કરતા જે અધિકારીઓ કે સ્થાનિક નેતાઓ છે એમને પણ એક જોવું જોઈએ કે આજે મહાનગરપાલિકા પ્રી મોન્સૂનને કામની જગ્યા પર
જે મહાનગરપાલિકા તમામ વિસ્તારમાં તમામ રહીશોને સ્વિમિંગ પુલ આપ્યું છે એ કશે ને કશે આ મહાનગરપાલિકાને આમાં બેદરકારી સામે આવ્યું છે. કેમ કે જે હિસાબે થોડાક સમયને વારિસમાં આ વીઆઈપી વિસ્તારમાં આવી રીતે પાણી ભરાઈ જાય તો પ્રી મોન્સૂનની કામગીરી છે એ ખાલી કાગળ પર જ થયું છે એવું દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન સાથે દીપક રા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારો, પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. વિજય ચાર રસ્તા હોય, ગુજરાત યુનિવર્સિટી રોડ હોય તે જગ્યા પણ વરસાદી માહોલ છે. વાડોદ જગબાનગરમાં પણ વરસાદની શરૂઆત થઈ. ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું છે. સવારથી જ ભારે બફારો જોવા મળતો હતો, તે બાદ હવે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ઉકળાટમાંથી રાહત મળી. વહેલી સવારથી જ ઉકળાટ જેવું વાતાવરણ સર્જાયું હતું, તે બાદ હવે વરસાદી માહોલ છવાયો છે. હવે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેશિયા લાઈવ જોડાઈ ગયા છે. જે મેહુલ, લાંબા સમય બાદ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, સવારથી જ ઉકળાટ હતી, શું કહેશો? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદી ઝાપટા છે તે પડી રહ્યા છે અને વરસાદી ઝાપટાથી અમદાવાદવાસીઓને થોડીક રાહત મળી રહી છે. આપ મારી પાછળના દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે વાતાવરણમાં અચાનક સમી સાંજે છે પલટો આવ્યો છે અને કાળા ડિબાંગ વાદળો છે તે દેખાઈ રહ્યા છે. જે અલગ અલગ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો આશ્રમ રોડ છે, સુભાષ બ્રિજ છે, વાડજ વિસ્તાર છે, યુનિવર્સિટી છે, મેમનગર છે, આ વિસ્તારોની અંદર જે વરસાદી ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે. આ વરસાદી ઝાપટાને લીધે જે લોકો છે, ખાસ કરીને વાહન ચાલકો, તેને થોડી તકલીફ પડી રહી છે. પરંતુ આ એક ગરમી અને ઉકળાટ બાદ જે ઠંડક જે મળી છે તેના લીધે લોકોમાં થોડી રાહત પણ જોવા મળી રહી છે. રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ સાથે અમદાવાદવાસીઓ પણ આશા રાખી રહ્યા છે કે તે વરસાદ જે આવ્યો, પરંતુ ક્યાંક હજી પણ જે વરસાદી ઝાપટા ફક્ત જોવા મળે છે અને કોઈ ધોધમાર વરસાદ ના આવવાથી જે ગરમીનો ઉકળાટ છે તે પણ ફરી જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેના ભાગરૂપે 10 તારીખ બાદ જે વરસાદ છે તે અમદાવાદ શહેરની અંદર આવી શકે તેવી શક્યતા છે. પરંતુ હાલ અમદાવાદવાસીઓ ફક્ત વરસાદી ઝાપટાથી જ પોતાની જે ઠંડક છે તે મેળવવી પડશે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં વરસાદી માહોલ, લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. છૂટાછવાયા વરસાદની શરૂઆત અમદાવાદ ખાતે થઈ છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ઉકળાટનો માહોલ હતો, તે બાદ હવે ફરીથી વરસાદી માહોલ જામ્યો. તો સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામોની પોલ ખુલી ગઈ છે. પાણીસરા બમરોલી રોડ તળાવમાં ફેરવાયો હતો વરસાદ અને થોડાક વરસાદમાં રોડ તળાવમાં ફેરવાયો. તળાવમાં આ રોડ ફેરવાયો છે. માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. દંડકનો વિસ્તાર હોવા છતાં વર્ષો જૂની સમસ્યા, કાયમી સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? સ્થાનિકો દ્વારા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. તંત્ર તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરે તેવી પણ સ્થાનિક રહીશો કહી રહ્યા છે. તો મુંબઈ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદે પશ્ચિમ રેલવેને અસર કરી. લાંબા અંતરની ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. મુસાફરો માટે ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી. મુંબઈ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક કાર્યરત છે. ટ્રેનનું સ્ટેટસ ચકાસી મુસાફરીની અપીલ કરવામાં આવી. हैवी मतलब बारिश का जो अनुमान था वो एकदम सही साबित हो रहा है. कई दिनों से लगातार बारिश हो रही है. आज भी मतलब जो है सुबह से हमारी कहते हैं हैवी बारिश मतलब मुंबई और उसके आसपास के इलाकों में देखी गई है तेज हवाओं के साथ में. और हमारा जो ट्रैक है नाला सोपारा और वसई के बीच का, और डाउन ट्रैक की अगर हम बात करें तो वेटरना से सफाले और अप ट्रैक हमारा सफाली से केलविद तक, वहाँ पे वाटर लॉगिंग की समस्या हुई है, जिसके कारण हमारी पश्चिम रेलवे की कुछ लंबी दूरी की ट्रेनें हैं जो मुंबई आ रही थी वो प्रभावित हुई हैं. उनको हमने विभिन्न स्टेशनों पे मतलब शॉर्ट टर्मिनेट किया गया है. यात्रियों को किसी भी प्रकार की ना हो इसका हमने ख्याल रखा हुआ है. शॉर्ट टर्मिनेट ट्रेनों के जो हमारे पैसेंजर्स हैं वो अपने डेस्टिनेशन तक पहुंच सके, इसके लिए हमने कई जो डेस्टिनेशन है जैसे मतलब भिलाड़ है, संजान है, वापी है, नवसारी है, यहाँ से मैं मुंबई के लिए व्यवस्था की हुई है.
તો બનાસકાંઠાના પાંથાવાડામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ભારે પવનની સાથે વરસાદની શરૂઆત થઈ છે. ગુંદરી, સાતસણ, બાપલા વિસ્તારોમાં વરસાદી માહોલ. વાછોલ, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદની શરૂઆતથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરેન્દ્રનગરના ભોગાવો નદીના કોઝવેનું ધોવાણ થયું. પરવાડા ગીડી વચ્ચે નદીના કોઝવેનું ધોવાણ થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. નદીમાં પાણીની આવક વધતા કોઝવેને નુકસાન. પરનાળા ગામનો સંપર્ક તૂટ્યો. ગામ સંપર્ક વિહોણું બન્યું. 8 થી વધુ ગામના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોને વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો રાધનપુરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ઉકળાટ બાદ મેઘરાજાએ શરૂઆત કરી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હવામાન આગાહી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો રાધનપુરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. તો તાપી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વીજળીના કડાકા ભડાકાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ. કાળા વાદળોથી દિવસમાં અંધકાર છવાયો છે. ભારે પવનથી જનજીવન પ્રભાવિત થયું. શાળાના બાળકો અટવાયા. સતત વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. તો વાવથરાદમાં આંધી સાથે વરસાદ શરૂ થયો છે. દિવસભરના ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી. ભારે પવન વચ્ચે જોરદાર વરસાદ વરસ્યો. સરહદ વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લહેર. વાવણીલાયક વરસાદથી રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. અને વરસાદના કારણે હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે. સરહદ વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લહેર છે. વાવણીલાયક વરસાદથી રાહતનો માહોલ જોવા મળ્યો. વાવથરાદમાં આંધી સાથે વરસાદ શરૂ થયો. બનાસકાંઠાના ધાનેરા પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ભારે પવનની સાથે વરસાદની શરૂઆત થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વાતાવરણમાં ઠંડકથી લોકોને રાહત મળી. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. તો પાટનગર, ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શરૂઆત થઈ. ભારે પવન અને વીજળીના કડાકાની સાથે વરસાદની શરૂઆત. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શરૂઆત થઈ છે. પાટનગર, ગાંધીનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે પવન અને વીજળીના કડાકાની સાથે વરસાદની શરૂઆત થઈ. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ છવાયો છે. ગાંધીનગર, પાટનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શરૂઆત થઈ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભારે પવન અને વીજળીના કડાકાની સાથે વરસાદની શરૂઆત થઈ. સમાચારમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. 2 માસૂમ બાળકીઓના કરુણ મોત થયા. પાણીમાં ડૂબી જતા 2 માસૂમ બાળકીઓના મોત થયા છે. કવાંટના મોટી જડોલી ગામે હૃદયદ્રાવક ઘટના બની. પાઇપલાઇનમાં લીકેજથી ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી. આજરોજ મોટી જડોલી ગામમાં જે ઘટના ઘટી છે એ ઘટના એટલી ભયંકર છે કે અહીંયા 2 બાળકીઓની મૃત્યુ થઈ ગયેલી છે. કુપ્પા પાણી પુરવઠા યોજના થકી અહીંયા લાઈન જાય છે. એ લગભગ અહીંયા બગલિયા અને વગુમા તરફી લાઈન જવાના કારણે કંપની વાળાના બેદરકારીના કારણે અહીંયા પાઇપ લીકેજ થાય છે. પાણી અહીંયા પાઇપ તૂટી ગયેલ છે. પાઇપ તૂટી જવાથી ખૂબ જ પાણી અહીંયા ભરાઈ ગયેલું છે અને એનું એટલું પ્રેશર છે કે જણ આ ધરતીને પણ ખોદી નાખે છે.
તો ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સિંહનો માલધારી પર હુમલાને મામલે વધુ અપડેટ સામે આવી. પાલીતાણાના ગરાજીયા ગામમાં સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પાલીતાણા ફોરેસ્ટ વિભાગની પ્રતિક્રિયા સામે આવી છે. ઘટનાને લઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી. સિંહ મારણની શોધમાં ગરાજીયા ગામમાં આવ્યો હતો. લોકોના ટોળા એકઠા થતા સિંહે હુમલો કર્યો. અવાજ અને દેકારાના કારણે સિંહે હુમલો કર્યો. વન વિભાગની ટીમ સિંહના રેસ્ક્યુમાં જોડાઈ. આ મામલે વન વિભાગે પણ અપીલ કરી છે કે સિંહ આવી ચડે તો કોઈએ ઘોંઘાટ ન કરવો, સીધો વન વિભાગનો સંપર્ક કરવાની અપીલ કરી. આ બનાવની હકીકત એવી છે કે ગરાજીયા ગામના રહેવાસી કાળુભાઈ બોગુભાઈ પરમાર તેઓ તેમના વાડા વિસ્તારમાં તેમના રહેણાંકી મકાનની આજુબાજુમાં વાડામાં જાનમાલ ને નુકસાન ન થાય અને તેના માલઢોરને બચાવવા માટે તેઓ ત્યાં અચાનક આ વન્ય પ્રાણી સિંહ મારણની તલાશમાં હતો. ત્યારે એ પહેલા એમણે હેમુભાઈ ગઢવી માલધારી તેમની ભેંસને ઈજા પહોંચાડેલી અને મારણ કરવાના ઈરાદે તે માનવ વસાહતમાં આવી ગયેલ. એ સમયગાળા દરમિયાન ગ્રામ લોકો અને અન્ય પબ્લિક આજુબાજુમાં આવી જતા અને આ વન્ય પ્રાણી સિંહને ઘેરાવ કરતા અને અવાજ ને દેકારાના લીધે અચાનક આ કાળુભાઈ બોગુભાઈ પરમાર તેના માલને બચાવવા માટે જતા તે સમયગાળા દરમિયાન એક્સિડન્ટલી એન્કાઉન્ટર થતા વન્ય પ્રાણી સિંહ દ્વારા તેઓને ઈજા પહોંચાડવામાં આવેલ છે અને બાદમાં પ્રથમ પ્રાથમિક સારવાર અર્થે તેઓને પાલીતાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. ત્યારબાદ હાલમાં સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે વધુ સારવાર અર્થે તેમને ખસેડવામાં આવેલ છે. અને આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમારા નાયબ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ હાલમાં રેપિડ એક્શન ટીમ, પાલીતાણા રેન્જનો સ્ટાફ તેમજ અનુભવી ટ્રેકરોની ટીમ અને તો બનાસકાંઠા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુરમાં એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું. ગાજીવાડાના ઘરે સર્ચ બાદ કાર્યવાહી કરાઈ. એટીએસ ઇબ્રાહીમ ગગાના ઘરે પહોંચી અહેમદ ગાજીવાડાના મામાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી. ઝડપાયેલા આરોપીઓના સંપર્કોની તપાસ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે ભાગળ ગામમાંથી આતંકી સંગઠન સાથે સંકળાયેલા 5 લોકો અને એક ટોકરિયા ગામના એમ મળી 6 લોકો ઝડપાયા હતા. ત્યારે આજે એટીએસની જે ટીમ છે તે ટીમ ભાગળ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ઝડપાયેલા જે 2 શખ્સો હતા, મુદસીર અબ્દુલ્લા ગાજીવાલા અને અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા, બંને સગા ભાઈઓના ઘરમાં 2.5 કલાક સુધી એટીએસની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. ને ત્યારબાદ આ બંનેના જે મામા હતા ઇબ્રાહીમ મોહમ્મદ હુસેન ગગાના ઘરે તપાસ હવે શરૂ કરી છે. જોકે અન્ય પણ 3 જેટલા જે શખ્સો છે તેમના ઘરે પહોંચીને એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. જોકે તમામ શખ્સોને સાથે રાખી અને એટીએસ હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે. જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે કે કેમ તે તો એટીએસની તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ હાલમાં જે પ્રકારે એટીએસની ટીમ છે તે એટીએસની ટીમ દ્વારા હાલ આ તમામ જે લોકો જૈસે મોહમ્મદ આતંકી સંગઠન સાથે સંકળાયેલા હતા અને તેમની જેને એટીએસે ધરપકડ કરી હતી તેમના ઘરે હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો પાટણ ખાતેથી સમાચાર સામે આવ્યા. ખેતરમાં વાવેલો ગાંજો ઝડપાયો છે. ડાલડી ગામેથી 5 ગાંજાના છોડ કબજે કરવામાં આવ્યા. પોલીસે 7 કિલો 840 ગ્રામ ગાંજો જપ્ત કર્યો. રૂપિયા 3.92 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી. તેઓને ખાનગી રાહે બાતમી મળે છે કે દાનાભાઈ આલાભાઈ નિરાશ્રી ઠાકોર, રહેઠાણ ડાલડી, સાતલપુર, તેઓના ડાલડી ગામે કસ્ટમ હાઈવે રોડ ઉપર જે ખેતર છે તેની અંદર બિન અધિકૃત રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા જે જગ્યા પર રેડ કરવામાં આવી અને ખેતરના પશ્ચિમ ભાગમાં લીલા ગાંજાના નાના મોટા 5 છોડ આશરે 6 ફૂટથી 8 ફૂટની ઊંચાઈવાળા છોડ મળી આવેલ હતા, જેનું વજન 7.8 કિલોગ્રામ અને જેની કિંમત 3,92,000 નો મુદ્દામાલ મળી આવેલ હતો. તો ખેડા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સગીરાના અપહરણ કેસમાં આરોપી ઝડપાયો. પોલીસે આરોપીની બનાસકાંઠાથી અટકાયત કરી. સગીરાને ભગાડી દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી.
તો સુરત ખાતેથી સમાચાર સામે આવ્યા. ભાડું વસૂલવા ભાડુઆતને રૂમમાં પૂર્યો છે. મકાન માલિક બહારથી તાળું મારીને ફરાર થયો. રૂમમાં ફસાયેલા યુવકે ફાયરને કોલ કર્યો. પુણા ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. દરવાજાનું લોક તોડીને યુવકને બહાર કાઢવામાં આવ્યો. રૂમમાં ફસાયેલા યુવકે ફાયરને તાત્કાલિક ધોરણે જાણ કરી હતી. તે બાદ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને પુણા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને યુવકને બચાવ્યો છે. તો સુરતથી વધુ સમાચાર સામે આવી રહ્યા છે. સિવિલમાં NICU બહાર RFID મશીન મૂકવામાં આવ્યું. બાળક ચોરી અટકાવવા RFID મશીન મૂકવામાં આવ્યું છે. હોસ્પિટલ બહાર બાળક લઈ જતા જ બીપ વાગશે. અગાઉ બાળક ચોરીની ઘટનાઓને પગલે તંત્ર એલર્ટ છે. અન્ય વોર્ડમાં પણ આ RFID મશીનો લગાવવામાં આવશે. તો ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના રહીશોની ઉગ્ર રજૂઆત છે. જર્જરિત મકાનો ખાલી કરવાની સૂચના. વૈકલ્પિક વ્યવસ્થાની રહીશોએ માંગ ઉઠાવી છે. મનપા કમિશનર અને રહીશોએ ઘેરી લીધા. હાઉસિંગ બોર્ડ કચેરી ખાતે રહીશો દોડી આવ્યા હતા. વસાહતો મારા છે લગભગ 468 મકાન છે. તો અત્યારે હાઉસિંગ બોર્ડે લગભગ અમને ફાળવા ને ત્યારથી જ અમે એની પાસેથી પૈસા દઈને લીધેલા છે. અને જ્યારથી અહીંયા દીધા ને ત્યારથી જર્જરિત તો હતા જ કોઈ એનો ધણી નહોતો. ત્યારે અમને ઈ દીધા અને દીધા ત્યારથી જ જર્જરિત હતા. પછી અમે લગભગ આ અમારી 4 વર્ષથી કન્ટિન્યુ અમારી એની હારે મીટિંગ અને લડત અમારી શરૂ છે. ઓફિસમાં જઈને દર વખતે અને ચોમાસું આવે ને ત્યારે તે અમને નોટિસો આપે છે. તો ચોમાસા જેવું ચોમાસું પૂરું થાય પછી એ લોકો બધા ક્યાં વયા જાય છે. કમિશનર સાહેબ ને મળ્યા તો એને એમ કીધું કે અમારો કોઈ વાંક નથી. એ લોકો અમને લખીને આપે છે કે કાપી નાખો. કલેક્ટર સાહેબ કે હાઉસિંગ બોર્ડની જવાબદારી. તો અમારે ન્યાય કોની પાસે માંગવાનો? અને આટલી બધી ગરીબ પ્રજા જાય ક્યાં? અમે કીધું કે અમને વૈકલ્પિક આપો. તો હાઉસિંગ બોર્ડ કહે છે કે અમને વૈકલ્પિક નથી આપતા. અમને એમ કે આટલા સમયમાં બનાવી દેશું. બિલ્ડર કે તમે લઈ આવો. તો બિલ્ડર લાવ્યા તો બિલ્ડર ની આગળ મોટી મોટી માંગો મૂકવા માંડ્યા. તો બિલ્ડર ક્યાંથી આખી જિંદગી વહી જાય તો બિલ્ડર ની બેસે. તો આમાં ગરીબ વંજારા વાંસફોડા દેવી પૂજક 18 આલમ રહે છે અને કોણ મકાન આપશે? સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વીજળી પડતા 2 લોકોના મોત થયા છે. તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા. સુરતમાં વીજળી પડતા 2ના મોત થયા છે. તો વરસાદી માહોલની વચ્ચે વીજળી પડી. રાંદેર વિસ્તારમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા છે. જેમાં સુજાખાન સ્ટ્રીટમાં સમગ્ર ઘટના બની છે. ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો. રાંદેર વિસ્તારમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા છે. સમગ્ર મામલે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે. આપણી સાથે સંવાદદાતા દીપક રાય ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જે દીપક, સુરતમાં વીજળી પડી અને 2 લોકોના મોત થયા, શું કહેશો? બિલકુલ વાત કરીએ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા વીજળી પડતા 2 યુવકની મોત છે. ખાસ કરીને જે રાંદેર વિસ્તારના કિનારા સ્થિત જે વિસ્તાર કહેવાય છે ત્યાં વીજળી પડતા હતા. જે વીજળી પડતા 2 યુવકના મોત છે. બંને યુવકને જે જેનફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટર એને મૃત્યુ જાહેર કર્યું છે. ખાસ કરીને વાત કરીએ કે બંને યુવક છે જે પરપ્રાંતિય છે, બંને જોડે રહેતા હતા. ખાસ કરીને હાલ તો હમણાં જે માહિતી મળી શકી જે બંને યુવક છે જે PM અર્થે ન્યૂ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે. પરંતુ આ બંને યુવક છે જે રૂમમાં હતા ત્યારે અચાનક વીજળી પડતા બંને યુવકને મોત થયું. જ્યાં ભાગદોડ દરમિયાન જ્યારે ડોક્ટરે એમને ચેક કરતા ખબર પડી કે જે બંને યુવક છે જે મૃત્યુ પામ્યા છે. હાલ જે યુવકનો છે ડેડ બોડી PM રૂમમાં ખસેડાયો છે. ડોક્ટરો છે જે પોસ્ટમોર્ટમને અર્થે પછી જે આપણે ડેડ બોડી છે એમનું હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.